રોડના આખે આખા પોપડા જે છે તે અહીંયા નીકળી ચૂક્યા છે। જુઓ તમે, ડામર રોડ આખે આખો નીકળી ચૂક્યો છે। એટલે કે કેટલા સમયથી આ તકલીફ અહીંયા પડી રહી છે? આ 10-15 વર્ષથી 10-15 વર્ષથી। તો તમે કોઈ આ નિવારણ માટે કોઈને રજૂઆત કરી છે? આમાં કેને કરવી રજૂઆત? આમાં ડેમ પાવરફુલ ભરે પછી ભેગું પાણી છોડી નાખે એટલે ખેડૂતનો મરો ભાઈ પુલ છે, પુલ પરથી નીકળવું એ પણ જીવનો જોખમ છે। ગામ બધું ગામને અંદર છે ને ગામને ફરતું પાણી છે। અત્યારે મેઘો અનરાધાર બન્યો છે। ગ્રાઉન્ડ ઝીરો પર ન્યૂઝરૂમ ગુજરાતની ટીમ છે તે પહોંચી છે। કેશોદમાં ધોધમાર વરસાદે ચોમેર છે તે સર્જી છે તારાજી। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। હવે આગળ વાત કરીએ, સૌરાષ્ટ્ર ઉપર મેઘ તાંડવ છે તે જોવા મળી રહ્યો છે। મુસળધાર વરસાદ છે તે પડી રહ્યો છે। તેની વચ્ચે સૌરાષ્ટ્રમાં મેઘો અનરાધાર બન્યો છે। ગ્રાઉન્ડ ઝીરો પર ન્યૂઝરૂમ ગુજરાતની ટીમ છે તે પહોંચી છે। માંગરોળ કેશોદમાં પૂરની સ્થિતિ વચ્ચે ગ્રાઉન્ડ ઝીરો પર ન્યૂઝરૂમ ગુજરાતની ટીમ પહોંચી। કેશોદમાં ધોધમાર વરસાદે ચોમેર છે તે સર્જી છે તારાજી। કેશોદ નજીક મંગલપુર ગામે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે। ન્યૂઝરૂમ ગુજરાત સંવાદદાતા ભાવિક સુદ્રાનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કે જ્યાં ખારો કોઝવે પરથી પાણીનો પ્રવાહ વધતા સંપર્કો છે તે ગામના કપાયા છે। સાથે સ્થાનિકોમાં કોઝવેની કામગીરીને લઈ સ્થાનિકો ત્યારે આક્રોશમાં છે। ચોમાસાએ સર્જી તારાજી અને સ્થાનિકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। જે રીતના અચાનક ગણતરીની કલાકોની અંદર 20-22 ઇંચ જેટલો વરસાદ એ માંગરોળ કેશોદ સહિતના વિસ્તારોની અંદર પડ્યો છે એની આ તસવીર છે। અને ન્યૂઝરૂમ ગુજરાતની ટીમે ગ્રાઉન્ડ ઝીરો ઉપર પહોંચી છે। કેવા દ્રશ્યો છે, કેવી હાલાકી લોકોને પડી રહી છે, આવો જોઈએ। તો જે રીતે આપને પહેલા એ દ્રશ્ય પણ બતાવવાના પ્રયાસ કરું કે જ્યાં કેશોદ અને આસપાસના વિસ્તારોની અંદર ભારે વરસાદ બાદની આ સ્થિતિ આપને દેખાતી હશે કે જ્યાં કોઝવે છે એ આખે આખો કોઝવે ધોવાયો છે। રોડના આખે આખા પોપડા જે છે તે અહીંયા નીકળી ચૂક્યા છે। જુઓ તમે, ડામર રોડ આખે આખો નીકળી ચૂક્યો છે। એટલે કે તમે વિચાર કરી શકો કે પાણી કેટલી ફ્લોથી જે છે તે અહીંયાથી પસાર થતું હતું। ગઈકાલે જ્યારે વરસાદ પડી રહ્યો હતો લગભગ 48 કલાકમાં 18 ઇંચ કરતા વરસાદ કેશોદ પંથકમાં જોવા મળી રહ્યો છે। અને જેના કારણે ઠેર ઠેર જગ્યાએ પાણીના ભરાવાઓ જે છે તે વધતા જોવા મળી રહ્યા છે। જે કોઝવે પરથી લોકો જે છે તે પોતાના જીવના જોખમે અત્યારે અહીંયાથી ખાસ કરીને નીકળતા જે છે તે જોવા મળી રહ્યા છે। પાણીનો પ્રવાહ જે છે તે અત્યારે ઘટી ચૂક્યો છે, પરંતુ છેલ્લા 24 કલાકથી જે વરસી રહેલા અવિરત વરસાદને કારણે આ જે કોઝવે છે તે કોઝવે આખે આખો ધોવાઈ ગયો છે। જેના પર હવે આ પાણી જે છે તે સીધું જે નદીઓમાં જે છે તે પડતું જોવા મળી રહ્યું છે। કેટલાક લોકોમાં એક ડર પણ છે કે અહીંયાથી નીકળશું અને કોઈ અકસ્માત થશે તો રોડ આખે આખો નીકળી ચૂક્યો છે। હરેક વખતે અહીંયાના લોકો સાથે એ વાતચીત કરવાના પ્રયાસ કર્યા તો તેમને દ્વારા પણ કહેવામાં આવ્યું કે અમે અનેક વખત અહીંયા માંગણી કરી છે કે અહીંયાથી એક પુલ બનાવી દેવામાં આવે જેથી કરીને આવી જે ચોમાસાની જે સમસ્યા છે એ સમસ્યાનું નિરાકરણ આવી શકે, પરંતુ અત્યાર સુધી કોઈ પણ જાતનું કામકાજ જે છે તે બ્રિજ માટે નથી કરવામાં આવતું। લોકોને હર વખતે ચોમાસામાં આ જ પ્રકારની મુશ્કેલીનો જે છે તે અહીંયા સામનો કરવો પડી રહ્યો છે। અને અત્યારે પણ તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં વાહન ચાલકો જે છે તે અહીંયાથી પસાર થતા પણ જોવા મળી રહ્યા છે। ત્યાં તમને જે માપ પટ્ટી અહીંયા દેખાઈ રહી છે કે જેની અંદર કેટલા ફૂટ સુધી પાણી જઈ શકે તેનું એક માપ જે છે તે અહીંયા દેવામાં આવે છે। એટલે કે 1 ફૂટ, 2 ફૂટ, 3 ફૂટ, 4 ફૂટ અને 5 ફૂટ આ કોઝવે પરથી કેટલા ફૂટ સુધી પાણી જાય છે તે અહીંયા જે છે તે નિશાન પણ દર્શાવવામાં આવ્યા છે। જો કે અહીંયા કોઈ પણ જાતનું એવું બેરિકેડિંગ પણ જે છે તે નથી કરવામાં આવ્યું કે અહીંયાના લોકો જે છે તેને સાવચેતીના ભાગરૂપે કોઈ પણ જાતનું બેરિકેડિંગ પણ અહીંયા નથી કરવામાં આવ્યું। ખાસ કરીને રાહદારીઓ જે છે તે હેરાન પરેશાન જે છે તે થતા પણ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને અહીંયા વાત કરવામાં આવે તો રાહદારીઓ જે છે તે તેમની સાથે પણ વાત કરવાનો જે છે તે પ્રયાસ કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું કે કેટલા સમયથી આ મુશ્કેલી જે છે તેનો સામનો અહીંના લોકો જે છે તે ખાસ કરીને કરી રહ્યા છે। જે આ રસ્તા પરથી રોજના હજારો વાહનો જે છે તે પસાર થાય છે। જે હજારો વાહનો પસાર થાય છે તે વાહન ચાલકો હેરાન પરેશાન જે છે તે થઈ જતા જોવા મળતા હોય છે। ત્યારે
જે રાહદારીઓ આવી રહ્યા છે તેમની સાથે વાત કરવાનો એ પ્રયાસ પણ આપણે કરીએ કે એમને એ શું લાગી રહ્યું છે અહીંયાથી. કાકા કેવી મુશ્કેલી પડી રહી છે અહીંયા? એની વાત પૂછોમાં હાન ન તો એની વાત પૂછોમાં. અરે આ કેટલા સમયથી આ તકલીફ અહીંયા પડી રહી છે? આ 10-15 વર્ષ થયા. 10-15 વર્ષથી. તો તમે કોઈ આ નિવારણ માટે કોઈને રજૂઆત કરી છે? આમાં કેને કરવી રજૂઆત? આમાં દર વર્ષે આ જ રીતે એટલા રોડમાં તો હલાતું નથી. એમાં 2 વ્હીલ 4 વ્હીલ વાળાને બહુ તકલીફ પડે. તો ગઈકાલે આટલો વરસાદ પડ્યો 18 ઇંચ જેટલો તમારા વિસ્તારમાં, કેવી પરિસ્થિતિ હતી? અત્યારે તો જો કે પાણી ઓછું થઈ ગયું. ઓછું થઈ ગયું પણ બહુ અમારે આખી રાત બંધ રોડ હતો. અને આગળ કેવી ખરાબ પરિસ્થિતિ છે અત્યારે? આગળ તો બધા આઈથી તો પૂરું નીકળે એમ જ નથી. આગળ તો નીકળે એમ જ. એકદમ પાણી ભરેલા છે બધામાં. તો આવવા જવા માટે કેટલી મુશ્કેલી પડે? કુરિયાસા, મઢડા આ બધા ગામ પેક હોય. બધા ગામ પેક છે અત્યારે. આ રોડનું કાંઈક થઈ જાય ને એટલે કોઈને અહીંયા કોઈ સ્થાનિક નેતા આવે છે ખરા? કોઈ અધિકારીઓ આવે છે? કઈ વયા જાય એમાં કાંઈ નથી. કઈ વયા જાય. તો જુઓ કે જે રીતે અહીંના સ્થાનિકો કહી રહ્યા છે કે નેતાઓ આવે છે, અધિકારીઓ આવે છે, જોઈને જતા રહે છે, કોઈ કામકાજ કરતા નથી. એટલા માટે હવે આક્રોશ જે છે તે જનતામાં પણ જોવા મળી રહ્યો છે. અનેક વખત અહીંયા રજૂઆતો જે છે તે કરવામાં આવી છે અને રજૂઆત કરતાની સાથે જ હવે એ જોવાનું રહ્યું કે આ જે સમસ્યા છે આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવે છે. તો જે રીતના એક કોઝવે ધોવાયા છે અને એક રસ્તાઓ છે તે તૂટતા અત્યારે કનેક્ટિવિટી છે તે પણ તૂટી ચૂકી છે. અચાનક 22 ઇંચ જેટલો એ વરસાદ છે તે માંગરોળના આસપાસના પંથકોમાં પડ્યો છે. તેના કારણે લોકોનું જનજીવન છે તે પણ ખોરવાયું છે. સાથે સાથે ત્યાં જે કોઝવે ઉપરથી પસાર થતા લોકો પણ અત્યારે આક્રોશિત દેખાઈ રહ્યા છે. અચાનક પડેલા વરસાદે લોકોને અનેક સમસ્યાઓ છે તે પણ સર્જી દેખાઈ રહી છે. અને સાથે સાથે જે અત્યારે ગ્રાઉન્ડ ઝીરો ઉપરની પરિસ્થિતિ છે તેનો તાત મેળવવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. અને સાથે સાથે ત્યાં જે લોકોને હાલાકી પડી રહી છે, તંત્રની કેવી તૈયારી છે, તંત્ર અત્યારે ત્યાં કેવા પ્રકારની કામગીરી કરી રહી છે, સાથે જે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હતી એ પ્રી મોન્સૂન કામગીરી અત્યારે ક્યાંક ને ક્યાંક ધોવાતી પણ દેખાઈ રહી છે. અને સાથે જ આસપાસના વિસ્તારોમાં અચાનક આટલો પ્રવાહ પાણીનો વધતો દેખાઈ રહ્યો છે. તેના કારણે લોકો છે તેના ખેતરોની અંદર પણ પાણી છે તે ઘૂસી રહ્યા છે. અને સાથે જ ત્યાં હજુ પણ કેવા પ્રકારની પરિસ્થિતિ છે, પાણી ઓસર્યા છે કે પછી પાણીનો નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નથી, ગામડા વિસ્તારની કેવી પરિસ્થિતિ છે, ગામડાના લોકો શું કરી રહ્યા છે, અને સાથે સાથે ત્યાં હજી આગામી દિવસોમાં કેવો વરસાદ પડવાની છે તેની પણ હવામાન વિભાગે આગાહી તો કરી દીધી છે. પણ વરસાદ પડે તે પહેલા અત્યારે કેવી પરિસ્થિતિ છે, જે જૂનો વરસાદ 22 ઇંચ પડ્યો છે તેને લઈ ત્યારે ગ્રાઉન્ડ ઝીરો ઉપર કેવી પરિસ્થિતિ છે આવું જોઈએ. કેશોદના જોનપુર ખાતે છીએ અને જોનપુરની અંદર પણ ભારે વરસાદ બાદના આ તબાહી જેવા દ્રશ્યો પણ આપણે દેખાઈ રહ્યા છે કે જ્યાં જે ગરનાળું છે, ગરનાળા ઉપરથી પાણીનો પ્રવાહ જે છે તે વધતો પણ જોવા મળી રહ્યો છે. અને સાથે જ અહીંયાના 2 ગામો જે છે તે અત્યારે સંપર્ક વિહોણા બનતા પણ જોવા મળી રહ્યા છે. લોકોનું કહેવું છે કે અનેક વખત અહીંયા રજૂઆતો પણ કરવામાં આવી છે, છતાં પણ કોઈ જાતે જે છે તે નિવારણ નથી લાવવામાં આવતું. અને એના કારણે અહીંયા પાણીનો પ્રવાહ જે છે તે ખૂબ વધતો જોવા મળી રહ્યો છે. આગળ પણ એક ગરનાળું હતું, ત્યાં પણ આ જ રીતે રાહદારીઓ જે છે તે પસાર થઈ રહ્યા હતા, તેમને પણ હાલાકીનો સામનો જે છે તે એ કરવો પડી રહ્યો હતો. ત્યારે જોનપુર અને આસપાસના વિસ્તારોમાં અનેક આવા નાના મોટા ગરનાળાઓ આવેલા છે કે જ્યાંથી રોજના હજારો વાહનો પસાર થતા હોય છે અને તેમની મુશ્કેલી જે છે તેમાં ક્યાંક ને ક્યાંક વધારો જે છે તે થતો હોય તેવા પણ દ્રશ્યો જોવા મળતા હોય છે. અહીંયા સ્થાનિકો જે છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ. કેટલા સમયથી આ મુશ્કેલી જે છે તે પડી રહી છે અને 2 ગામોનો આમ તો સંપર્ક જે છે તે તૂટતો દેખાઈ રહ્યો છે? ઘણો સમય થઈ ગયો ભાઈ. કોઈને રજૂઆત કરી છે કે ભાઈ હર વખતે આ પ્રકારની અહીંયા સ્થિતિ થઈ જાય છે? તો ઘણી વાર કરતા હોય પણ કોઈ ધ્યાન ન દે ને. એનું કારણ શું હોય છે કે તમે પ્રોપર એમને કોઈ નેતા હોય, કોઈ અધિકારી હોય એમને કીધું હોય કે ભાઈ હર વખતે આવી પરિસ્થિતિ થાય, અમારે નીકળવું કેવી રીતે? આમાંથી બધાને ખબર છે પણ કોઈ ટાણે કોઈ આવતું જ નથી. કોઈ જોવા આવે છે ખરા અધિકારી કે નેતા? જોવા જ નથી આવતા. એટલે આ નો આઈને આવવું પડે, ફરજ નથી એની સરકારની, ગવર્મેન્ટની. આમાં કેમ માણસ પસાર થવું કયો? તમારે ક્યાં રહેવાનું? જોનપુર. અચ્છા, જોનપુર. તો અહીંયા આ એક ગરનાળું હતું, અહીંયા આગળ પણ એક બીજું ગરનાળું હતું, ત્યાં પણ પાણી ભરાયેલા છે. 3 ઠેકાણે આવે તમને. એક મંગલપુરના ખારામાં, એક મંગલપુર જોનપુર વૈસમાં, અને એક આ ત્રીજી નદી. તો આજે તો વરસાદ ઓછો છે. ગઈકાલે જ્યારે વરસાદ 18 ઇંચ જેટલો પડ્યો આ વિસ્તારમાં, તો કેવી સ્થિતિ હતી આ વિસ્તારમાં? સ્થિતિ ખરાબ. ડેમ પાવરફુલ ભરે પછી ભેગું પાણી છોડી નાખે એટલે ખેડૂતનો મરો. તો અહીંયા જે ખેડૂતો છે એક તરફ રાહ જોઈને બેઠા હતા કે ભાઈ સારો વરસાદ થાય તો, અને અચાનક આવું પાણી આવે તો ખેડૂતોને કેટલી મુશ્કેલી? મુશ્કેલ તો થાય ને યાર, પૂરેપૂરી. શું તંત્રને અપીલ કરશો, અહીંના જે સ્થાનિક તંત્ર છે એમને?
અપીલ બીજું આ પાણી ભેગું કરે એ નડે. તો આના નિકાલ માટેની શું વ્યવસ્થા હોઈ શકે તમારા હિસાબે? કારણ કે અહીંયા અનેક વખતે આપણે જોયું છે નદી ઊંડિયું ને પોળ્યું, બીજું કંઈ ન થાય. એટલે નદી ઊંડી કરવી પડે અને પોળી કરવી પડે. અનેક વખત રજૂઆત કરીએ છીએ. ઘણી વખત અન્ય બીજા લોકો છે તેમની જોડે પણ જે છે તે વાત કરવાનો ખાસ કરીને પ્રયાસ જે છે તે કરીએ અને જાણીએ કે શું કહી રહ્યા છે. કેટલા સમયથી આ પ્રકારની મુશ્કેલી જે છે તેનો સામનો કરવો પડી રહ્યો છે? આ વર્ષની અંદર 36 કલાક થઈ ગઈ છે આ પાણી આવ્યું અને 36 કલાક પહેલા આ બધા ગામ ખુલ્લા હતા. 36 કલાક પછી જોનપુરની આગળના ગામ છે બધા સંપર્ક વિહોણા થઈ ગયા છે. એટલે અંદાજિત કેટલા ગામો છે કે જે આ જોનપુર અને આસપાસના વિસ્તારોના સંપર્ક વિહોણા થયા હોય? જોનપુરથી આ ગામ રસ્તો છે 15 થી 20 ગામનો રસ્તો લાગે છે. અને આપણે જ્યાં જે રસ્તે ઊભા છે આ કેટલા ગામને જોડતો રસ્તો? 20 ગામને જોડે છે. તો 20 ગામના લોકો છે અત્યારે કઈ રીતે પસાર થવું પડે છે એમને? એ લોકોને પસાર થવું હોય ને બહુ મુશ્કેલીનો સામનો કરવો પડે. અહીંયાથી જે આપણે ઊભા એ પુલ છે, પુલ પરથી નીકળવું એ પણ જીવનો જોખમ છે. ગામ બધું ગામને અંદર છે ને ગામને ફરતું પાણી છે અત્યારે. તો આમના નિકાલ માટે કોઈ રજૂઆતો તમે કરેલી છે ખરી કોઈને, અધિકારીને કે કોઈ નેતાઓને, કે ભાઈ અહીંયા હર વર્ષે આ પ્રકારની તકલીફ થાય છે તો કોઈ અહીંયા આવીને એકવાર તમે નિરીક્ષણ કરો, જુઓ તો ખબર પડે? સરકાર વાતો કરે જ છે નદી ઊંડી કરવા, નદી ઊંડી કરે એટલે અમારો પ્રશ્ન સોલ્વ થઈ જાય છે. હજી કઈ પણ નદી ઊંડી કરવાની તો ઘણા લાંબા સમયથી વાતો છે. હજી થઈ નથી. થઈ નદી ઊંડી થઈ જાય એટલે આ પાણી ઉપર આવતું બંધ થઈ જાય, સીધું નદીના અંદર ઉઈ જાય છે. એક તરફ ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા હતા. વરસાદ ખૂબ મોડો પડ્યો છે, 15 દિવસ જેટલો મોડો પડ્યો અને અચાનક આ જ પ્રકારની જો સ્થિતિ થાય તો ખેડૂતો માટે પડ્યા ઉપર પાટા જેવી સ્થિતિ થાય. હા, પડ્યા ઉપર પાટા જેવું છે. અત્યારે જે મગફળી વવાઈ ગઈ છે તમામ મગફળી ધોવાઈ જાય. તો પછી ખેડૂતોનું શું? ખેડૂતોને શું આપવીતી છે અત્યારે? અહીં શું કહી રહ્યા છે આસપાસના લોકો? ખેડૂતો માથે ઉડીને રોવે છે, બીજું શું કરે અત્યારે? એક બાજુ વરસાદ થતો નતો, હવે થયો તો બહુ બબલક થયો. એને હિસાબે જે મગફળી વાવી હતી, ઓરવીને વાવી હતી, એ બધી ધોવાઈ ગઈ છે. તો આપણે એક માની લઈએ કે ભાઈ ઉપરવાસમાંથી જે પાણીનો નિકાલ કરવામાં આવે છે તો ત્યાં એ રોકી રાખવા માટે કોઈ એવી કોઈ સુવિધા કરવામાં આવે તો શું લાગે છે કે અહીંયા આટલી તકલીફ પડે છે એ બાદ થોડી ઓછી થાય? એ ડેમમાં રોકી રાખે ને એક સાથે દરવાજા ના ખોલે તો આ પોઝિશન ના થાય. એક સાથે કેટલા દરવાજો ખોલી નાખે? આ પહેલો જ વરસાદ હતી આ પહેલો જ વરસાદ છે. 12 દરવાજા લગભગ ખોલેલા છે અંદાજે. પછી એક સાથે 12 દરવાજા એક સાથે 12 ટૂંકમાં ખુલ્લા જ હતા. એટલે આ જ્યારે દરવાજા ખોલે છે ત્યારે કોઈને જાણ કરવામાં આવે છે કે ભાઈ દરવાજા ખોલવામાં આવશે, પાણી અહીંયા આવશે, તમારા ઘર, તમારું જે ઘર વખરીનો સામાન બધી સાવચેતીના ભાગરૂપે સાચવી રાખજો? એ સરપંચને જાણ કરવામાં આવશે, બીજા આમ પબ્લિકને જાણ કરવામાં ના આવે. તમારા સુધી કેવી રીતે માહિતી પહોંચે આ બધા? પાણી આવે ત્યારે ખબર પડે કે પાણી આવી ગયું છે. તો પછી ઘરમાં જ્યારે પાણી ઘૂસવાની તૈયારી હોય તો બધું કેવી રીતે તમે સામાન સાચવવાનું? અમુક સામાન પલળી જાય છે યાર. બાકી જે ઊંચા ઉપર ઢોરા ઉપર લઈ જવા તો એ લઈ જવાય, બાકી અમુક સામાન પલળી જાય છે. જુઓ તમે કે અહીંના આ જ પ્રકારની એક સ્થિતિ છે. અહીંના લોકોની આપવીતી છે. અનેક વખત રજૂઆત થઈ છે, રજૂઆતનો કોઈ પણ નિકાલ નથી. નદીને પોળી કરવાની વાત હોય, નદીને ઊંડી કરવાની વાત હોય, માત્ર ને માત્ર વાતો થતી હોય તે પ્રકારના દાવાઓ, માત્ર ને માત્ર એવું દાવાઓ જે છે તે થતા જોવા મળી રહ્યા છે. ત્યારે અહીંના સ્થાનિકો જે છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરી અને જોનપુરને આસપાસનો જે વિસ્તાર છે લગભગ પાણીની અંદર એ બેટમાં ફેરવાયેલો છે. 20 થી વધુ ગામો એવા આવેલા છે કે જે સંપર્ક વિહોણા બન્યા છે કે એક ગામમાંથી બીજા ગામમાં જવું હોય તો જીવના જોખમે લોકો પસાર થતા જોવા મળી રહ્યા છે. અને આ જ પ્રકારની સ્થિતિ જે છે તે અહીંયા જોવા મળી રહી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આવતા વરસાદમાં, આવતા ચોમાસાની અંદર અહીંયા કઈ સુવિધાઓ થાય છે. અહીંયા જે અત્યારે પાણી આ પ્રકારે નીકળી રહ્યું છે એકી સાથે 12 દરવાજા, 15 દરવાજા ખોલી નાખવામાં આવે, એમાં કોઈ ઓછા થાય અથવા તો ત્યાં પાણી રોકી રાખવામાં આવે જેથી કરીને અહીંની સ્થિતિ ન બગડે તે પ્રકારનું કોઈ આયોજન કરવામાં આવે છે કે કેમ એ આવનારો સમય આવશે ત્યારે ખબર પડશે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.